સરકાર દ્વારા 500 અને 1000ની ચલણી નોટો બંધ કરી દેવામાં આવી છે, ત્યારે વેપારીઓએ અને આમ જનતાએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે। જો આ અમારી ખાસ રિપોર્ટમાં કેમેરામેન સમીર સાથે હું રજનીશ રાય, રોયલ ગુજરાત ન્યૂઝ। 500 અને 1000ની જે ચલણી નોટો જે બંધ થઈ છે એના ઉપર વેપારીઓ ઉપર જે કઈ રીતની જે અસર પડી છે આજે આપણે વાત કરશું રાજેન્દ્ર પાર્ક ઉપર દેવી સાયકલના માલિક જોડે। એમનો જો આ જે નિર્ણય જે નોટબંધીનો છે એના વિશે આપ વેપારીઓમાં શું મંતવ્ય? સ્ટાર્ટિંગમાં 2-3 દિવસ ઘણી તકલીફો પડી, બટ પછી બધું રાજ મુજબ ચાલુ થઈ ગયું છે। ગવર્મેન્ટ આજે નરેન્દ્ર મોદી સાહેબ આટલા સારા સ્ટેપ લઈ રહ્યા છે તો આપણા દેશનું સારું ઉજ્જવળ ભવિષ્ય આપણને દેખાઈ રહ્યું છે। આના લીધે ધંધા ઉપર કોઈ અસર કરે? ધંધાની અંદર તો કેવું છે કે કોઈ પણ વસ્તુ નવી હોય તો 4-5 દિવસ તો ઘા આપે। અમારા નાના ધંધાવાળાઓને થોડી મુશ્કેલી પડે છે છૂટાની, અને એટીએમમાંથી 2000ની નોટ જ નીકળે છે, તેથી કસ્ટમરને 50-100 રૂપિયાનું સામાન લે અને 1900 રૂપિયા પાછા આપવા પડે છે, એની ઘણી તકલીફ પડે છે। પણ આવતા સમયમાં મોદી સરકારે જે નિર્ણય કર્યો છે એનું સ્વચ્છ પરિણામ આવશે। નટરાજ એગ્રો ડિસ્ટ્રીબ્યુટર છીએ, અમે હોલસેલનો ધંધો કરીએ છીએ। અત્યારે આજે નરેન્દ્ર મોદીએ આપ્યું છે નોટબંધીનું 500 ને 1000ની નોટનું, એ બહુ સારું પગલું છે, પણ એમાં આમ જનતા અને મહેનત મજૂરી કરવાવાળા જે લોકો છે એમને પડી રહી નાની રકમ માટે જે હાલાકી થઈ રહી છે બેંકોમાં, એના માટે સરકારને થોડું ધ્યાન આપવું જોઈએ। અને જે બ્લેક મની છે, કાળું ધન છે, એ સરકાર એની રીતે રિકવર કરે અને એવા લોકોને જેલની સજા કરે, એ લોકોને જેલ ભેગું કરે, અને કાળું નાડું જે બી આવ્યું છે એના માટે સરકારે સખત પગલાં લેવા જોઈએ। પણ સામે સામાન્ય નાગરિક, મજૂર વર્ગ જે બી લોકો છે એના માટે બી સરકારને એક વિશેષ વ્યવસ્થા કરીને બેંકોમાં એ લોકોને નાડું સરળ રીતે મળી રહે એ પ્રમાણે એ લોકોને ધ્યાન રાખવું જોઈએ। સરકાર દ્વારા જે સાહેબ નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો છે એના લીધે ટ્રાન્સपोર્ટરમાં કઈ પ્રકારનો અસર જોવા મળે? जो निर्णय लिया है सरकार ने, हम उसके साथ में हैं, लेकिन उसमें जो जिस तरीके का होना चाहिए कि भाई पैसे की जो व्यवस्था वो नहीं हुई है, उस हिसाब से हमारा 80% बिजनेस बंद है। और 80% बिजनेस हमारा केस के ऊपर चलता है, केस के हिसाब से। और ये बिजनेस जो है कि आज ड्राइवर को खाने के लिए है, होटल पे पैसा देना है, कि मिस्त्री को देना है, कहीं भी मान लो कि गाड़ी पार्किंग करना है, पार्किंग वाले को देना, तो कैश पैसा चाहिए। वो पैसा नहीं होने की वजह से गाड़ियाँ कुछ पार्किंग में पड़ी है, कुछ घर पे खड़ी हुई है, और फिर लेबर को भी देना है खाली करने में, भरने में। उसी हिसाब से हमारे को काफ़ी मार पड़ी हुई है इसके ऊपर। 500 की नोट है वो चल जाती है डीजल पे, लेकिन बाकी उसको 2-4 हज़ार रुपये ऊपर देने पड़ते हैं, 5,000 रुपये। वो पैसे की व्यवस्था नहीं हो पा रही है। बैंक में 2-2 दिन लाइन में लग के भी नहीं मिल पा रहे हैं, बैंक में पैसा नहीं है। મારું નામ સોનુ કુમાર શર્મા છે એન્ડ આજે બધા લોકો પ્રોબ્લેમ કહે છે, પ્રોબ્લેમ તો કહેવાય એક જાતનો, કારણ કે બધા પોતપોતાનો ધંધો નોકરી છોડીને આવે છે તો એમને નુકસાન છે। બટ એક બેનિફિટ છે કે આપણા દેશની ભલાઈ માટે આપણે સહકાર આપીએ અને થોડા કલાક ઊભા રહીએ, એ આપણા માટે જ સારું છે। આપણું ભવિષ્ય ઉજ્જવળ થાય તેના માટે થોડી તકલીફ સહીએ છીએ, તે આ કોઈ બહુ મોટી તકલીફ ના કહેવાય, બટ લોકો પોતપોતાનો કામ ધંધો છોડીને ઊભા છે એટલે હેરાન થાય છે। છુટ્ટાનો પ્રોબ્લેમ તો છે, બટ 500ની નોટો ચાલુ છે એટલે થોડી રાહત મળે છે, અને 1000ની નોટો તો જોકે બંધ થઈ ગઈ છે। એન્ડ 2000ની નોટો છે, આપણે જો કોઈ 200ની વસ્તુ લઈએ તો સામેથી છૂટા મળવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે। નોટબંધીને લઈને આપ ટ્રક ડ્રાઈવરોને કયા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે? હાલની પોઝિશનની અંદર અમે પાર્કિંગમાં ઊભા છીએ। પાર્કિંગની અંદર અમારી ગાડીઓ 15 દિવસ થઈ ગયા છે, ગાડીઓ ભરાતી નથી। જે પાર્ટી ગાડીઓ ભરાવવા મંગાવે છે અમારી ગાડીઓ, ત્યાં પણ અમને છૂટા પૈસા મળતા નથી। 1000 ને 500ની નોટો આપે છે, તે ચલણ જે મોદી સાહેબે બંધ કર્યું છે એ ચલણ અમારું માર્કેટમાં ચાલતું નથી। અમને ડીઝલ લેવામાં પૂરતું એ ચલણ ચાલે છે, એ સિવાય અમને ખાવા પીવામાં ઘણી તકલીફ, ગાડીના મેન્ટેનન્સમાં કોઈ કામ કરાવવું હોય તેમાં ઘણી તકલીફ। આજે 15 દિવસ થઈ ગયા એક જ પાર્કિંગની અંદર અમારી આ ગાડીઓ પડી છે। અમે હેરાન ને પરેશાન છીએ કે અમારી હાલાકી અમે કોને કહેવા જઈએ।